સુરતના ડિંડોલી વિસ્તારમાં 6 બોગસ ડોક્ટરને ઝડપી લેવામાં આવ્યા છે। આ સાથે પોલીસે 52,419 રૂપિયાનો મેડિકલ મુદ્દામાલ પણ કબજે કર્યો છે। પોલીસની પૂછપરછમાં કેટલાક ડોક્ટરોએ જણાવ્યું હતું કે રસેશ ગુજરાતીએ તેમને ડિગ્રી આપી હતી। પોલીસે ઝડપેલા આરોપી રાજેશ મહાજન, મહેશ રાજપૂત, આરતી દેવી, બુદ્ધ દેવકુમાર ચૌહાણ, મનોરમા પાલ અને શરદ પટેલ કોઈ મેડિકલ પ્રેક્ટિસની ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરતા હતા। જિલ્લા આરોગ્યને સંપર્ક કર્યો હતો, જે અનુસંધાને સીડીએમઓ સીએ પોતાની ટીમ મોકલી હતી અને આરોગ્ય વિભાગની ટીમ અને ડિંડોલી પોલીસ સ્ટેશનની ટીમ એમ અલગ અલગ ટીમો બનાવી અને 6 જેટલા આવા ક્લિનિક ઉપર અમે ચેક કર્યું હતું અને કન્ફર્મ કર્યું હતું કે આ ખોટી રીતના પ્રેક્ટિસ કરી રહ્યા છે। આ 6 લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં બીએનએસની કલમ 125 અને મેડિકલ પ્રેક્ટિશનર જે એક્ટ છે એ અનુસંધાને કલમ 30નો ઉમેરો કરી અને ગુનો દાખલ કરવામાં આવ્યો છે।